માલધારીનો હું કોઈ વાક છે એવું નથી કહેવા માંગતો, પણ એ પોતાના માલઢોરને પ્રોટેક્ટ કરવા માટે ગોફણો મારતા હોય છે, પથ્થર મારતા હોય છે, એને કારણે સિંહો ઇન્જર્ડ થતા હોય છે. તો સિંહને તો એ માલધારી પોતાનો દુશ્મન જ લાગે છે. આટલા મોટા લેન્ડસ્કેપમાં, આટલા જિલ્લાઓમાં આટલા બધા સિંહ રહે છે, વર્ષે 3.5 લોકોના ડેથ, એટલે એ ટોટલી ઇનસિગ્નિફિકન્ટ આંકડો કહેવાય. સૌથી પહેલા થોડું તમારા વિશે અને તમારા રિસર્ચ વિશે જાણીએ કે ડોક્ટર રૂપાપરા રેડિયોલોજિસ્ટ છે, તો પછી એમને સિંહમાં રસ કેવી રીતે ક્યારે પડ્યો અને કેટલા વર્ષોથી શું કામ કર્યું? હું અને ડોક્ટર પૂર્વેશ મારા મિત્ર એનેસ્થેટિસ્ટ છે. હું બાય પ્રોફેશન રેડિયોલોજિસ્ટ છું. તો સિન્સ 2001 અમને લોકોને ગીર લાયનમાં ઇન્ટરેસ્ટ હતો અને ત્યારથી અમે એમના ફિલ્ડ કરીએ છીએ. અને છેલ્લા 13 વર્ષથી અંદાજે અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે કોલોબરેશનમાં રહી અને ઓફિશિયલ રિસર્ચ કરીએ છીએ લાયન અને લેપર્ડ ઉપર. અને અમારું ખાસ ફોકસ જે હોય છે એ ગીર અભયારણ્યની બહાર સિંહો કેવી રીતના રહે છે એની ઉપર અમારું ખાસ ફોકસ હોય છે. અને આ હ્યુમન વાઇલ્ડ લાઈફ કોન્ફ્લિક્ટ જે થતી હોય છે, લોકોનો એપ્રોચ શું છે, આ બધા જ પાસાઓ ઉપર અમે અભ્યાસ કરતા હોઈએ છીએ. તો સિંહ જેટલા ત્યાં અભયારણ્યમાં છે એનાથી બહાર વધારે છે, તો એ બહાર જવાનું એનું કારણ શું માલધારી જંગલમાં હતા અને એનાથી એને ફાયદો હતો અને પછી માલધારી બહાર ગયા તો માલઢોરની શોધમાં એ પાછળ ગયા, એનો મુખ્ય ખોરાક શું છે? સિંહો જે બહાર ગયા છે એનું પહેલા નંબરનું કારણ ગણી શકાય સિંહોની વધતી વસ્તી. ગીર અભયારણ્યની અંદર જે કેરિંગ કેપેસિટી આવી જાય છે, કે ગીર અભયારણ્યની કેરિંગ કેપેસિટી 250-300 ની મેક્સિમમ મનાય છે. તો એનાથી જે વધારે પોપ્યુલેશન થવાની એ નેચરલી બહાર જવાનું છે. આ પહેલા નંબરનું રીઝન. બીજું રીઝન બહાર જવાનું એ છે કે જે ગીર અભયારણ્યની હેબિટેટ છે એ ગીચ બની ગઈ છે, જે વર્ષોથી એક સારું પ્રોટેક્શન, એક રીતે પોઝિટિવ પોઈન્ટ કહેવાય કન્ઝર્વેશન માટે, કે ભાઈ ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે એટલું સારું કન્ઝર્વેશન કરેલું છે, ઝાડવાના કપાતા નથી, આગ લાગતી નથી. તો પ્રોટેક્શનને કારણે હેબિટેટ એકદમ ગીચ થઈ ગઈ. હવે ગીચ જંગલ છે એ દીપડા અને વાઘને વધારે અનુકૂળ આવે શિકાર કરવા માટે. સિંહ પ્રમાણમાં ખુલ્લા વિસ્તાર હોય, મેદાની વિસ્તારો હોય, ગ્રાસલેન્ડ ટાઈપના વિસ્તાર હોય, જ્યાં વિઝિબિલિટી મળે તો ત્યાં રહેવા વાળું પ્રાણી છે. કારણ કે વાઘની માનો કે ટોપ સ્પીડ કહીએ, હાઈએસ્ટ સ્પીડ, તો એ 50 થી 65 કિલોમીટર પર અવર છે. સિંહની 80 છે. 50 થી 65 ની સામે 80, એટલે લોંગ ચેઝર છે. વાઘ છે એ છુપાઈને શોર્ટ ચેઝિંગમાં ડિસ્ટન્સમાં શિકાર કરે, એટલે એને ગીચ જંગલ વધારે અનુકૂળ આવે. લાયન લોંગ ચેઝર છે. એટલે જે અભયારણ્યનું જંગલ ગીચ થયું એ મુખ્ય રીઝન છે સિંહ બહાર ગયા એના માટે. હવે માલધારીની વાત કરીએ તો મારું એવું માનવું છે કે માલધારી અભયારણ્યની અંદર રહે એનાથી માલધારીને પણ કંઈ ફાયદો નથી અને સિંહોને પણ કંઈ ફાયદો નથી. કારણ કે માલધારીની જે ભેંસો છે એ જંગલનું કિંમતી ઘાસ ચરી જાય છે, જેને કારણે જે સાંબર છે, હરણ છે, એમને પૂરતો ખોરાક મળતો નથી. અને ઉનાળામાં તો પરિસ્થિતિ એવી થાય છે કે માલધારીની ભેંસોને પણ અંદર પૂરતો ખોરાક નથી મળતો, એટલે ઘણા માલધારીઓ ઉનાળામાં બહાર માઇગ્રેટ થઈ જતા હોય છે, એટલે ખોરાકની તંગી સર્જાય છે. બીજું એ છે કે મોટાભાગના માલધારી પાસે વધારે પડતી ભેંસો હોય છે. ભેંસનો સિંહ શિકાર નથી કરી શકતો આસાનીથી, કારણ કે ભેંસો છે એ યુનાઇટ થઈને સિંહને રેઝિસ્ટ કરતી હોય છે. એટલે ઓફિશિયલ ડેટા આપણે તપાસીએ યરલી કેટલી ભેંસો મારી, ખૂબ જ નહીવત ડેટા હોય છે. એટલે માલધારીની પાસે જો ગાયો વધારે હોત તો કદાચ સિંહને ફાયદો થતો હોત, પણ એવું નથી. એટલે ખોરાકથી પણ ફાયદો નથી. અને જે માલધારી જે એરિયામાં રહેતા હોય છે ત્યાં આજુબાજુનું વેજીટેશન ડિગ્રેડ થઈ જતું હોય છે, ત્યાં ઉવાડીઓ જેવી વનસ્પતિ વધતી હોય છે, અને એને કારણે જે જંગલની જમીન છે એની પ્રોડક્ટિવિટી ઘટતી હોય છે. એટલે માલધારીથી સિંહોને કે જંગલને કોઈ જ ફાયદો નથી. અને હવે જે રીતના સમય એક એવો આવી ગયો છે કે માલધારી પણ જે મેઇન સ્ટ્રીમથી દૂર છે, અંદરના ભાગમાં રહે છે, નવી ટેકનોલોજી, મેઇન સ્ટ્રીમ, એજ્યુકેશન, હેલ્થ, ઘણા બધા જ ઇસ્યુ છે. તો હવેની પેઢીઓ જો બહાર માઇગ્રેટ થાય તો એની પણ નેક્સ્ટ જનરેશન માટે સારું છે. અને સરકાર પણ આ બાબતે વિચારણા કરી રહી છે કે સારા પેકેજ આપવામાં આવે માલધારીઓ, તો એ લોકો સામેથી જ જંગલ છોડી અને બહાર રિહેબિલિટેટ થઈ જાય. તો એવી માન્યતા શું કામ છે? કેમ કે મેં અત્યાર સુધીમાં જેટલા લોકો સાથે વાત કરી, ત્યાંના સ્થાનિકો, બહાર જે લોકો રહે છે, મોટાભાગના લોકો, કે ભાઈ જંગલમાં માણસોને ન રહેવા દીધા અને એમને જબરદસ્તી કાઢ્યા, અને સિંહને તો આદત હતી માલધારીઓની, ને સિંહને તો પ્રેમ એમની સાથે, અને એટલે હવે આ બધા કોન્ફ્લિક્ટ ઉભા થઈ રહ્યા છે. હવે એ માન્યતાને હું ગેરમાન્યતા કહીશ, કારણ કે ભૂતકાળના જેટલા સાયન્ટિફિક રિસર્ચ થયા છે એ બધા પણ હું જે બોલ્યો એ લાઈનમાં જ છે. હવે માલધારીનો તમે માનો કે એની પાસે ભેંસો જ ખૂબ ઓછી છે, ભેંસો વધારે છે, ગાયો ઓછી છે, તો એને ખોરાક તરીકે તો ઉપયોગમાં આવતા નથી. તો આપણે કઈ રીતના ગણી શકીએ? હા, અમુક ભેંસો ક્યારેક ઉંમરને કારણે મરી જાય ને ખાતા હોય, એ બેનિફિટ થાય. તો ખોરાકની દ્રષ્ટિએ તો કોઈ બેનિફિટ છે જ નહીં. પણ લોકોમાં એવી ગેરમાન્યતા પ્રસરે છે વર્ષોથી
કે ભાઈ માલધારી હોય તો એની ગાયો ભેંસો હોય તો સિંહ એ ખાય, એ જસ્ટ અનસાયન્ટિફિક વસ્તુ છે અને ગેરમાન્યતા છે, ખૂબ જ મોટી ગેરમાન્યતા છે. એટલે એની અંદર કોઈ સાયન્ટિફિક રીઝન નથી કે શા માટે એનાથી સિંહને ફાયદો છે, એ ખાલી ગેરમાન્યતા છે. અને હું તો એક સ્ટેપ વધારે કહીશ, કોઈ ખોટું ના લગાડે, જે ગીરની બહાર જે ખેડૂતો છે એ સિંહના મિત્ર છે. સિંહ છે એ માલધારીને એના દુશ્મન તરીકે જોવે છે. અમે ઘણી વખત જોયેલું છે, તમે માલધારીના કપડાં પહેરીને જાજો જંગલમાં, સિંહ તમારો વિશ્વાસ નહીં કરે વ્હાઈટ કલરના કપડાં પહેરીને. કારણ કે માલધારીનો કોઈ વાક છે એવું નથી કહેવા માંગતો, પણ એ પોતાના માલઢોરને પ્રોટેક્ટ કરવા માટે ગોફણો મારતા હોય છે, પથ્થર મારતા હોય છે, એને કારણે સિંહો ઇન્જર્ડ થતા હોય છે. તો સિંહને તો એ માલધારી પોતાનો દુશ્મન જ લાગે છે. એટલે હું એવું નથી માનતો. હા, આપણા માલધારીઓનો પોઝિટિવ પોઈન્ટ છે. વર્ષોથી આપણે જોઈએ તો આપણે જે આપણા લોકો છે એ વેજીટેરિયન લોકો છે, શિકાર નથી કરતા, સિંહોના શિકાર નથી કરતા, એ બધા પોઝિટિવ પોઈન્ટ્સ છે. પરંતુ પ્રેક્ટિકલી જોવા જઈએ તો ફિલ્ડમાં માલધારીને પોતાના માલઢોર બચાવવા માટે સિંહને પથ્થર મારવા પડતા હોય છે. એ બહુ ફ્રીક્વન્ટ વસ્તુ છે. તો સિંહ માટે તો માલધારી એનો મિત્ર નથી. ઓકે. જે રેવન્યુ વિસ્તારમાં અચાનક જે કોન્ફ્લિક્ટ્સ અત્યારે આપણને જોવા મળ્યા, 1 મહિનામાં 7 થી 8 માનવ મૃત્યુ એ બહુ જ મોટી અને ગંભીર ચિંતાનો વિષય છે. અને સિંહ માટેની પણ એવી માન્યતા છે કે સિંહ માણસને ન મારે, એ રોયલ એનિમલ છે. તો એ પણ ખાલી માન્યતા અને ધારણા છે, કેમ કે સિંહ અત્યારે જે કરી રહ્યા છે તો બધાની સામે છે. સિંહ રોયલ એનિમલ છે અને મારો જે અભ્યાસ છે એ મુજબ હું એવું માનું છું કે માણસ છે એને સિંહ ખોરાક તરીકે જોતો જ નથી. માણસ સિંહના ફૂડ મેનુમાં છે જ નહીં. સિંહ ભૂખ્યો મરી જશે પણ માણસને નહીં ખાય. આ વસ્તુ 99% સિંહને કહી શકાય. અથવા તો અમારો જે એસ્ટિમેટ છે 0.03% લાયન છે એને માણસને મારવાની કે ખાવાની ટેન્ડન્સી હોય છે. 0.03 એસ્ટિમેટ છે, કોઈ પ્રૂવડ ફિગર નથી. એની ઉપર અમારું ભવિષ્યમાં રિસર્ચ વર્ક થવાનું છે. પણ 0.3 નું એસ્ટિમેટ સમજો એટલે 300માંથી એક સિંહને માણસને મારી અને ખાવાની ટેન્ડન્સી હોય છે. બાકીના 299 સિંહ ભૂખ્યા મરી જશે તોય માણસોને ખાશે નહીં. અને આ માન્યતા નથી, આ વેલ પ્રૂવડ ફેક્ટ છે. તમે આંકડાનો અભ્યાસ કરો કે 891 જેટલા ઓફિશિયલ સિંહ છે, હકીકતમાં સંખ્યા એનાથી પણ વધારે છે. મોટાભાગના સિંહ કાયમી માણસોની કોન્ટેક્ટમાં હોય છે. તો પણ જે જૂનો ડેટા છે 10 વર્ષનો, જૂનો મીન્સ કે છેલ્લા 10 વર્ષનો ડેટા, આપણે 1 મહિનાના ડેટાની વાત નથી કરતા, જે 10 વર્ષનો ડેટા છે એ બતાવે છે એવરેજ 3.5 હ્યુમન ડેથ પર યર. એટલે વર્ષે માત્ર 3.5 માણસોના ડેથ થાય છે. હવે એ 3.5 માંથી પણ આપણે એનાલાઇઝ કરવું પડે કે પાછળના કારણો શું હતા. ખાવા માટે મારેલું છે કે કોઈ એને પજવેલા હતા. તો હકીકતમાં ખાવા માટે મારેલા તો કદાચ 3.5 માંથી હાર્ડલી અડધા હશે. અડધા તો એ બીજી કોઈ રીતે મરેલા હશે. તો આ રીતે જોવા જઈએ તો સિંહ અમે તો એવા જોયેલા છે કે જે મોટી ઉંમરના હોય, શિકાર ન કરી શકતા હોય, માંદા હોય, શિકાર ન કરે, પણ એ પણ માણસોને મારતા નથી. એ ભૂખ્યા મરી જાય છે પણ માણસનો શિકાર નથી કરતા. તો આ પણ સાયન્ટિફિક ફેક્ટ છે. અને કારણોની તમે જે વાત કરી કે શા માટે છેલ્લા 1 મહિનામાં, તો એ રિસર્ચનો વિષય છે. એની ઉપર પિન પોઈન્ટ કશું જ કેવું મુશ્કેલ છે. ટેમ્પરેચરની ઇફેક્ટ હોતી હોય છે, ઉનાળાની અંદર ઘટનાઓ વધારે બની, પ્લસ લાયનની સંખ્યા પણ વધેલી છે, અમુક પજવણીના પણ કિસ્સાઓ છે. પણ આ બધા કારણો હોઈ શકે, પણ સ્ટીલ આટલું વધારાનું કારણ હજી સુધી કોઈ પકડી શક્યું નથી. ડિપાર્ટમેન્ટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને એક્સપર્ટ લોકો એની ઉપર વર્કઆઉટ કરી રહ્યા છે, પણ હજી સુધી કોઈ સ્પેસિફિક કારણ જાણવા મળેલું નથી. આપણે ત્યાં સિંહની સંખ્યા ખૂબ વધી રહી છે, એનો મતલબ કે કન્ઝર્વેશન તો બહુ સરસ રીતે થઈ રહ્યું છે. તો એક જે સવાલ આવે છે કે સિંહ ખૂબ ભૂખ્યો થાય છે અને ખાવાનું નથી મળતું એટલે રેવન્યુમાં આવીને માણસોના બાળકો લઈ જાય છે કે એનો શિકાર કરે છે, તો શું એ પણ માન્યતા છે? હા, એ માન્યતા છે. આપણે વૈજ્ઞાનિક રીતે વિચારીએ તો અભયારણ્ય કરતા બહારના વિસ્તારમાં ખોરાકની અવેલેબિલિટી વધારે છે. એટલે સિંહ ભૂખ્યો છે ને આ કરે છે, એ ગેરમાન્યતા છે. અભયારણ્ય કરતા બહાર શું છે કે નીલગાય, ભૂંડ અને માલઢોર. હવે નોર્મલી જે બહાર જે સિંહો રહે છે એ મોટા ભાગે એનો પહેલો ટાર્ગેટ એવો હોય છે કે હું નીલગાયને ભૂંડ મારું. પછી એમાં સફળતા ન મળે તો એ જે માલઢોર હોય છે, અને એમાંય ખાસ કરીને સિંહ બહુ હોશિયાર પ્રાણી છે. એને ખ્યાલ હોય છે કે માલિકીનું માલઢોર છે. જ્યારે ચરાવવા વાળો જાય, માલઢોર રખડતો એને ખબર છે, એમાં એ બહુ ઓછો શિકાર કરે. જે માલઢોર રખડતો એની આજુબાજુમાં માણસો ના હોય, એને ખબર પડી જાય કે આનો કોઈ માલિક છે નહીં, એને પેલો ટાર્ગેટ કરશે. અમારા રિસર્ચમાં અમારું એસ્ટિમેટ એવું કે છે
કે જેટલા માલઢોર મરે છે એમાંથી 70 થી 80% માલઢોર આવા રેડિયાળ હોય છે જેના કોઈ માલિક નથી હોતા. હાર્ડલી 20% ની આજુબાજુના માલઢોર છે માલિકીના મરે છે. એટલે સિંહને એ પણ ખ્યાલ પડે છે કે ભાઈ મારે આને ન મારવું જોઈએ. તો જે આફ્રિકાની અંદર એવા કેસીસ અને એવી જગ્યાઓ છે કે જ્યાં અમુક સિઝનમાં સિંહને ખોરાક નથી મળતો, ત્યાં માઇગ્રેશન થતા હોય છે મોટા મોટા હર્બીવોર્સના. તો ત્યાં એ સિઝનમાં ખોરાક ના મળવાથી નબળા સિંહ આપણને જોવા મળે છે. પણ ગીરની અંદર એવું જનરલી મીન્સ કે બૃહદ ગીરમાં એવું જનરલી જોવા નથી મળતું, કારણ કે કંઈ ના મળે તો છેલ્લે ગામની અંદર રાતે પડી અને જે રેડિયાળ માલઢોરો એનો શિકાર કરી નાખે છે. એટલે ખોરાકની અવેલેબિલિટી બધી જ જગ્યાએ છે. અને આ જે હ્યુમન ડેથ જ્યાં જ્યાં થઈ રહ્યા છે એની આજુબાજુના અમે અભ્યાસ કરેલા છે, તો લગભગ જ્યાં જ્યાં હ્યુમન ડેથ થયા છે ત્યાં આજુબાજુમાં ખોરાક તો અવેલેબલ જોવા મળેલો જ છે, નીલગાય, ભૂંડ એ વિસ્તારની અંદર. એટલે એવો કોઈ વસ્તુ નથી કે ખોરાક ખાલી થઈ ગયો કે સિંહ ભૂખ્યા થયા એટલે માણસને માર્યો, એવું કોઈ વૈજ્ઞાનિક વસ્તુ નથી. આ બિહેવિયર ચેન્જ પર અભ્યાસ કરવાની, રિસર્ચ કરવાની કેટલી જરૂર તમને લાગે છે? એ ખૂબ જ જરૂર છે. અત્યારે જે સમાચાર છે એ મુજબ વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પણ આની ઉપર વર્ક કરવાની છે, અને અમે લોકો પણ ઓલરેડી ઘણા સમયથી આની ઉપર અભ્યાસ કરી રહ્યા છીએ, અને ભવિષ્યમાં વધારે સ્ટ્રોંગ સ્ટડી આના માટે કરવાનું અમે પણ વિચારી રહ્યા છીએ. જે ભગત નામનો સિંહ હતો ને પેલા મીટિંગમાં હતો ને દરમિયાન છોકરાઓએ જઈને એની પજવણી કરીને પછી એક છોકરાને મારી નાખ્યો. આવા કિસ્સાઓમાં સિંહને સજા મળે, સ્વાભાવિક રીતે એને સજા મળશે આવું થાય ત્યારે. તો ખૂબ બધા લોકો એવો પણ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે આમાં સિંહનો શું વાંક હતો, કેમ કે એ તો એના સમયમાં હતો, ગેરકાયદેસર રીતે ગયા, એને હેરાન કર્યો. તો સિંહને જે સજા મળે છે એ વિષયને તમે કઈ રીતે જુઓ છો આવા કિસ્સાઓમાં? આ જે હ્યુમન ડેથના કિસ્સાઓ થતા હોય છે એમાં બે પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. એક ઘટના એવી હોય છે કે જેમાં સિંહનો વાંક નથી હોતો, મીન્સ કે એની પજવણી થઈ હોય. ઘણીવાર આપણે માલધારીનો પણ એક પેલો જોયો, ભાઈનો હાથ પગ પકડી રાખ્યો હતો, એમાં પણ સિંહનો વાંક નહોતો, કારણ કે સિંહ જ્યારે ચારે તરફથી ઘેરાઈ જાય, લોકો અવાજ કરતા હોય, ઘણી વખત માલધારીનું માલઢોર પકડેલું હોય ને તો ત્યાં જઈને લાકડી મારે સિંહને ઉપર જઈને. એવા કેસમાં 90% સિંહ ભાગી જતા હોય છે, પણ ક્યારેક 10% કેસમાં હુમલો કરી જાય. તો આવા જે કોઈ પણ કિસ્સાઓ હોય હ્યુમન ડેથના, પજવણી હોય કે કોઈ પણ કારણ જેમાં સિંહનો પ્રાથમિક રીતે વાંક ન હોય અથવા તો ઈરાદો ના હોય, તો એ સિંહને પકડીને ઉંમરકેદ ના આપવી જોઈએ, એવું અમારું સજેશન છે. અને આ બાબતની એક ગાઈડલાઈન તૈયાર થાય પ્રોપર, એ માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ એની ઉપર વર્કઆઉટ કરી રહ્યું છે. પરંતુ જે કિસ્સાની અંદર સિંહનો ઇન્ટેન્શન, જે મેં કીધું આવા 0.3% લાયન કે જેનો ઇન્ટેન્શન હન્ટ કરી અને ખાવાનો હોય છે, એને તો સિંગલ ઇન્સિડન્ટમાં જ પકડી અને લાઈફ ટાઈમ ઇમ્પ્રિઝનમેન્ટ આપવી જોઈએ. કારણ કે જો એને ટાઈગરની ગાઈડલાઈન અલગ છે, ટાઈગરમાં મલ્ટિપલ ડેથ થાય પછી ઇમ્પ્રિઝનમેન્ટ આપે છે, પણ લાયનમાં આપણે એક વખતમાં જ આપવી જોઈએ. કારણ કે અમારો પણ અનુભવ એવું કહે છે કે જે એનિમલની આવી ટેન્ડન્સી હોય એ રિપીટ એક્ટ કરતું હોય છે આવતા મહિનાઓની અંદર. અને આપણી પાસે ઓલરેડી રહેવાની વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં સિંહો છે. જ્યારે પેલા 200-250 સિંહ આપણી પાસે હતા ત્યારે આપણે વિચારીએ કે ભાઈ એક એક એનિમલને વાઇલ્ડમાં રહેવા દે. અત્યારે આપણી પાસે સફિશિયન્ટ પોપ્યુલેશન છે, તો માણસનું સેફટી છે એ પણ મહત્વની વસ્તુ છે. તો આપણે જેને ખાધેલું હોય છે સિંહે, એને આપણે લાઈફ ટાઈમ ઇમ્પ્રિઝનમેન્ટ આપવી જોઈએ. ઓકે, હવે જે માણસો જ્યાં આ ઘટના ઘટે, જેમ કે ચતુરી ગામ કે એની આજુબાજુ, હવે એ લોકોને જ્યારે અમે લોકો એમની સાથે વાત કરીને એમને પૂછ્યું કે હવે વન વિભાગને વેડો લાવે, એ કહી રહ્યા હતા કે તમારા રમકડા અહીંયાથી લઈ જાઓ, સિંહ અહીંયા ન જોઈએ. હવે પ્રેક્ટિકલી તો કદાચ એ શક્ય નથી કે તમે શોધીને બધા જ સિંહને પૂરીને લઈ જાઓ તો એ સિંહ તો પાછા આવશે. તો એમની અપેક્ષા શું? તો એ કહી રહ્યા હતા કે અમને જંગલમાં જવા દો, ચરિયાણ આપો, ઘાસ આપો. તો આ પ્રકારની સ્થિતિમાં શું એ અપેક્ષાઓ વન વિભાગ પૂરી કરી શકે એમ છે? અને બીજું કે એમને પણ એ સમજાવવું કે સિંહ છે એ કેટલી જરૂરિયાત છે? હકીકતમાં મારું એવું માનવું છે કે સિંહોથી ખેડૂતોને પુષ્કળ ફાયદો છે. કારણ કે અત્યારના સમયમાં તમે જુઓ તો ખેતરની સાઈઝ નાની થઈ ગઈ, પહેલા કરતા મોટા વીઘાઓ નથી રહ્યા. હવે નાની સાઈઝના ખેતરો ઉપર મિડલ લોઅર ક્લાસના ખેડૂતો કે જેની આખી આજીવિકા એની ઉપર ડિપેન્ડન્ટ હોય છે, હવે નીલગાય ને ભૂંડનું ટોળું આવીને એક જ રાતમાં આખા વર્ષની એની ફસલ બરબાદ કરી શકે છે. તો સિંહ છે એને કારણે નીલગાય ભૂંડની સંખ્યામાં ઘણો બધો કાબુ રહે છે. એટલે સમજો ને કે સિંહની હાજરીમાં નીલગાયની સંખ્યા કેટલી હોય અને ગેરહાજરીમાં કેટલી હોય, તો લગભગ અડધાથી વધારેનો ફરક પડે છે. એટલે તમારો જે પાકને ડેમેજ થવાનો છે એમાં પણ અડધાથી વધારેનો ફરક પડી જશે. એટલે ખેડૂતોને ખૂબ જ ફાયદો છે. પરંતુ આવી ઘટના ભાગ્યે જ ક્યારેક થતી હોય ત્યારે શોર્ટ ટર્મ પેનિક હોય છે, પણ લાંબા ગાળે તો સિંહથી ફાયદો છે. આવી એક ઘટનાની વાત કરીશ. સાવરકુંડલા રાજુલાની બોર્ડર ઉપર આથી 4-5 વર્ષ પહેલા એક સિંહણ આવા 3 બાળકોને મારી નાખ્યા 1.5 મહિનાના અંતરમાં, અને પછી વન વિભાગે ત્યાંથી 15 સિંહોને અંદાજે પકડી લીધા. ત્યાંથી સિંહ ખાલી થઈ ગયા. આ ઘટનાના 6-8 મહિના પછી એ જ ગામના આગેવાનોએ કીધું કે અમારા સિંહને પાછા મૂકી જાઓ.
કારણ કે એ વિસ્તારની અંદર નીલગાય ભૂંડની સંખ્યા એટલી વધી ગઈ સિંહોના ગયા પછી. આજુબાજુના જે નીલગાય ભૂંડ હતા આજુબાજુના વિસ્તારના બધા જ એ વિસ્તારમાં આવી ગયા અને ખેડૂતોના પાકનો સફાયો બોલાવવા માંડ્યા. ત્યારે ખેડૂતોને સમજાયું કે આ સિંહ હતા તો અમને કેટલો ફાયદો હતો. એટલે ચતુરી ગામે ઘટના બની છે, દુઃખદ ઘટના છે અને ટેમ્પરરી લોકોને પેલું થાય, પણ લાંબા ગાળાનું જો તમે વિચારો તો સિંહોથી બહુ જ ફાયદા છે. આપણે જો ડેટા કાઢીએ કે સૌરાષ્ટ્રની અંદર રેઢિયાળ માલઢોરથી કેટલા મૃત્યુ થાય છે, એ ડેટા અનેક ગણા છે સિંહ કરતા, અનેક ગણા. આપણે કૂતરાના ડેટા કાઢીએ કે હડકાયા કૂતરાથી કેટલા લોકોના મૃત્યુ થાય છે, અનેક ગણા ડેટા છે. હવે આ ખૂટિયાઓથી કે કૂતરાથી કોઈ જ ફાયદો નથી આપણને, છતાં પણ આપણે એને કોઈ ઇરાડિકેટ કરવા કે મારી નાખવા કે એવી કોઈ સ્ટ્રેટેજી ઉપર નથી જતું. સિંહ તો રોયલ એનિમલ છે, ગૌરવ છે અને એનાથી લોટ્સ ઓફ ફાયદા છે. ટુરિઝમના ફાયદાઓ છે, નીલગાય ભૂંડથી ફાયદાઓ છે, તો એની સામે આંકડા તો ખૂબ જ નાના છે. તો આવા કોઈ રેર ઘટનાઓ કહેવાય. માનો કે ચતુરી ગામની જો વાત કરું, તમે ચતુરી ગામની વાત કરી, ચતુરી ગામમાં હું એવું માનું છું ચતુરી ગામની આસપાસ છેલ્લા 25-30 વર્ષથી સિંહો રહેતા હશે. 25-30 વર્ષમાં પહેલી ઘટના હશે. બાકી એ 25-30 વર્ષમાં કેટલાય સિંહો, કેટલાય માણસો, આટલી લાંબા સમયની વાત છે, કોઈ 1-2 વર્ષની વાત નથી. 25-30 વર્ષથી એ લોકો તાદમ્યમાં રહ્યા અને કોઈ એક ઘટના બની તો એ આપણે ઇગ્નોર કરવી જોઈએ. જેમ કે આપણે રોડ એક્સિડન્ટમાં એટલા બધા ડેથ થતા હોય છે, આપણે ત્યાં રોડ ઉપર જવાનું બંધ નથી કરી દેતા. તો એની સામે આ રેશિયો કશો છે જ નહીં. આટલા મોટા લેન્ડસ્કેપમાં, આટલા જિલ્લાઓમાં આટલા બધા સિંહ રહે છે, વર્ષે 3.5 લોકોના ડેથ, એટલે એ ટોટલી ઇનસિગ્નિફિકન્ટ આંકડો કહેવાય. તમે કૂતરા કે માલઢોર સાથે કમ્પેર કરો કે પછી તમે ટાઈગર સાથે કમ્પેર કરો, બધાની સાપેક્ષમાં આંકડા ખૂબ જ ઓછા છે. સિંહ અને માણસ વચ્ચે કો એક્ઝિસ્ટન્સ છે કે આ ખાલી કો હેબિટાટ છે, સહવસવાટ છે કે સહજીવન છે? સહજીવન છે અને ખૂબ જ ઉચ્ચ કક્ષાનું સહજીવન છે. ઇન્ટરનેશનલી ક્રેડિટ લઈ શકાય એવું આ સહજીવન છે. કારણ કે આવા જે કોન્ફ્લિક્ટના કિસ્સાને બાદ કરતા તમે બૃહદગીરની અંદર જાઓ અને તમે જુઓ કે સિંહો અને માણસની કેટલી હાર્મની અને અન્ડરસ્ટેન્ડિંગ છે. એનું એક ફરીથી એક નવું એક્ઝામ્પલ તમને સિંહ બાબતનું આપવાનું કહીશ. ધારી પાસેના જર ગામ પાસે એક કેળાની બાગ હતી. એ કેળાની બાગમાં એક નાની બચ્ચાવાળી સિંહણ 1.5 મહિનો રહી, 45 દિવસ અંદાજે રહી. એ સિંહણે એ ખેતરના ખેડૂતમાં જે માલઢોર બાંધેલા હોય એને ક્યારેય ન માર્યા, ખુલ્લામાં બાંધેલા હોય તો પણ. અને એ જ સિંહણ એ ખેતરની બહાર નીકળીને બહાર બીજા માલઢોર મારતી, ખુલ્લા એને જ્યાં મળતા. તો એની કેટલી અન્ડરસ્ટેન્ડિંગ છે કે આ જે ખેતર છે એ આ ભાઈનું છે, આ માલઢોર એના છે, મારે એને ન મારવા જોઈએ. આટલી અન્ડરસ્ટેન્ડિંગ એ સિંહણની. અને ખેડૂતની પણ કોએક્ઝિસ્ટન્સ તમે કહો છો, ખેડૂતની પણ અન્ડરસ્ટેન્ડિંગ એટલી કે એને ક્યારેય વન વિભાગને કીધું જ નહીં કે આ મારી બાગમાં બચ્ચાવાળી સિંહણ છે, પાછળ દોડશે, અમને લગાડી દેશે, કશું જ નહીં. તો કોએક્ઝિસ્ટન્સ છે અને ઇન્ટરનેશનલ ક્લાસનું છે અને આવું કોએક્ઝિસ્ટન્સ ભાગ્યે જ દુનિયામાં ક્યાંય હશે. અને બંને તરફથી છે, લાયનની રોયાલિટી, કાઇન્ડનેસ, અને આપણા જે માણસો છે, આપણા જે ખેડૂતો છે સૌરાષ્ટ્રના, એ પણ એનો પણ જે વાઇલ્ડ લાઈફ માટેનો એપ્રોચ છે, આપણે જે જીવદયા આપણી સંસ્કૃતિમાં વણાયેલી છે, તો એનું આપણને એક્ઝામ્પલ જોવા મળે છે. તો રોયલ એનિમલ છે, કોએક્ઝિસ્ટન્સ છે, ઇન્ટરનેશનલ ક્લાસનું છે. અને એના પર જો આ પ્રકારની ઘટનાઓ એક પ્રશ્ન ઊભો કરે અથવા શંકા લોકોના મનમાં લાવે તો એને આ સહજીવનને ટકાવી રાખવા માટે સરકાર શું કરી શકે, લોકો શું કરી શકે? જે સૌથી મહત્વની વાત છે કે આ જે હ્યુમન ડેથ થાય છે એને આપણે કઈ રીતે પ્રિવેન્ટ કરવા, એ સરકારનો પહેલા નંબરનો એમ હોવો જોઈએ. અને અમે લોકો પણ એઝ એ રિસર્ચર એની ઉપર ઘણું કામ કર્યું છે અને હજી ભવિષ્યમાં ઘણું કામ કરવાના છે કે જે દર વર્ષે સિંહ દીપડાથી જે માનવ મૃત્યુ થાય છે એને આપણે કઈ રીતના ઘટાડી શકીએ, એ સૌથી મહત્વની વાત છે. બાકી તો સરકાર જે માલિકીના માલઢોર મળે તો એમાં પણ વળતર આપે છે. હ્યુમન ડેથમાં વળતર વધી ગયું છે, 10 લાખ એવું આપે છે. એટલે સરકાર તો કમિટેડ છે અને ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સરકારનું જે લાયન કન્ઝર્વેશન માટેનું કમિટમેન્ટ એ ખૂબ જ સારું છે અને લોકોની સેફટી માટે પણ મેક્સિમમ પ્રયત્ન થઈ રહ્યા છે. થેન્ક યુ સો મચ ડોક્ટર ફોર જોઇનિંગ અસ. થેન્ક યુ.